નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સુરતના પલસાણામાં ફરીથી શરૂ થયો છે વરસાદ। કડોદરામાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટી નજીક પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। સુરતમાં ફરી એકવાર વરસાદી વાતાવરણ સર્જાયું છે। કડોદરામાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ। હજુ તો વરસાદ શરૂ થયો અને પાણી ભરાવાનું શરૂ થયું અને પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નહીં। તમે જોઈ શકો છો મુખ્ય બજારના આ દ્રશ્યો છે। નગરપાલિકા વોર્ડ નંબર 2 શ્રીનિવાસ સોસાયટી નજીક પાણી ભરાઈ ગયા। વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીના રહીશોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે। સુરતના કડોદરાથી આ તસવીરો આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે અહીંયા વરસાદ શરૂ થયો અને થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા। મુખ્ય જે રસ્તાઓ છે બજારના, ત્યાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કડોદરામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને લઈને કીમ ગામે પાણી ભરાઈ ગયા। કૈલાસ સોસાયટી, નવજીવન સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તસવીરોમાં જોઈ શકાય છે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। સુરતથી આ તસવીરો આવી રહી છે। તો સુરતમાં કૈલાસ સોસાયટી, નવજીવન સોસાયટી સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે હાલ જે ઘૂંટણસમાં પાણી છે એ નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા છે। વરસાદમાં ફરી એક વખત સુરતનું કીમ અને કડોદરા આ બંને વિસ્તાર જે છે એ જળબંબાકારની સ્થિતિમાં દેખાઈ રહ્યું છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો વરસાદને લઈને કીમ ગામે પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે। હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને ચોમાસું ખેંચાયું અને પહેલા જ વરસાદમાં આ સ્થિતિ। તો સુરતમાં ચોમાસાએ દસ્તક દીધી છે। વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ ગયા। ઉધના મેઇન રોડ ઉપર પાણી ભરાયા છે। તસવીરો આવી રહી છે ઉધના વિસ્તારથી। સુરતથી નવસારીને જોડતો આ મુખ્ય માર્ગ છે એ જળબંબાકાર થઈ ગયો છે। પાણીથી તરબતર થઈ ગયો છે આખો રસ્તો। વાહન ચાલકો પાણીમાંથી પસાર થતા દેખાઈ રહ્યા છે અને વાહનની સ્પીડ પણ ખૂબ જ ધીમી થઈ ગઈ છે, કારણ કે આખો રસ્તો જે છે એ પાણીમાં જળમગ્ન થઈ ગયો છે। એક્સક્લુઝિવ તસવીરો સુરતથી આવી રહી છે। ઉધના વિસ્તાર જે ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર કહેવાય છે સુરતનો, ત્યાંના મેઇન રસ્તા ઉપર જ આટલા પાણી ભરાઈ ગયા છે। તસવીરો તમે જોઈ શકો છો। સુરતથી નવસારીને જોડતો આ મુખ્ય માર્ગ છે જે જળમગ્ન થઈ ગયો છે। તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની દસ્તક દેખાઈ રહી છે। જબરજસ્ત વરસાદ શરૂ થયો છે। સુરત વિસ્તારમાંથી તસવીરો આવી રહી છે, જ્યાં આપણે ઉધના વિસ્તારની આ તસવીરો જોઈ રહ્યા છે। હવે સુરતમાં મેઘરાજાની સટાસટી દેખાઈ રહી છે, કારણ કે પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખોલી નાખી છે મેઘરાજાએ। 2.5 ઇંચ વરસાદમાં જ રોડ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આ પ્રકારના પાણી ભરાયેલા છે। આ તસવીરો કડોદરાથી આવી રહી છે। કડોદરા નગરપાલિકાના સરદાર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા છે। આ વરસાદી પાણી ભરાયેલા તમે જોઈ શકો છો। કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી થઈ ગઈ છે। જો કે આવી તો ઘણી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની પોલ હવેના એક વીકની અંદર ખુલતી જોવા મળશે, કારણ કે બધી જગ્યાએ આવી સ્થિતિ જોવા મળશે। વરસાદ વરસી રહ્યો હતો અને તેને લઈ ગરમીથી લોકોને તો રાહત મળી, પણ હવે આ હાલાકીનું શું? વહીવટી તંત્ર ડબલથી લઈને ટ્રિપલ એન્જિનની જે વાતો કરે છે એની પોલ અહીંયા ખુલી ગઈ। સુરતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। મોડી રાતથી સુરત શહેરમાં વરસાદ શરૂ થયો અને જહાંગીરપુરા, અડાજણ, પાલ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। વરસાદની રાહ જોતા સુરતી લાલાઓમાં ખુશીની લહેર છે, કારણ કે વાતાવરણ હવે ઠંડુગાર બની ગયું છે। વરસાદ પડતા જ ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે, જેથી સુરતી લાલાઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। હવે અલગ અલગ 4 તસવીરો આપને બતાવી રહ્યા છે। સુરતમાં વિધિવત રીતે વરસાદ શરૂ થઈ ગયો અને કેટલાય વિસ્તારો એવા છે જ્યાં કડોદરા છે, ઉધના વિસ્તાર છે, આ બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી જોવા મળી। તો 4 અલગ અલગ તસવીર। ચોમાસાની વિધિવત શરૂઆત સુરતથી થઈ ચૂકી છે અને પહેલા જ વરસાદમાં સુરત પાણી થઈ ગયું હોય એવા દ્રશ્યો। ઉધના અને કડોદરા વિસ્તારથી તસવીરો આવી રહી છે। જહાંગીરપુરા અને અડાજણમાં પણ વરસાદ। ઉધનાથી નવસારીને જોડતો જે માર્ગ છે ત્યાં પણ જે મુખ્ય રસ્તો છે એ જળમગ્ન થયો છે। તંત્રની કામગીરી જે છે એ કાગળ પર દેખાઈ રહી છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરીમાં પાણીનો નિકાલ કઈ રીતે કરવો એની જે વ્યવસ્થા છે, એનો જે નિર્ણય છે એ લેવાતો હોય છે અને તેની કામગીરી વરસાદના પહેલા જ થતી હોય છે। અને હવે તો વરસાદ ખેંચાયો છતાં પણ પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ જે છે એ માત્ર કાગળ પર રહ્યા।
હવે સુરતના એક પણ કોર્પોરેટર હોય, એક પણ મ્યુનિસિપલ કમિશનર છે, ડીવાયએમસી છે, કોઈ અત્યારે ફરકવાનું નથી, કારણ કે ઉનાળો તો ગયો, ચોમાસાનું કામ ચોમાસું કરે રાખે છે. અને આ જે અધિકારીઓ છે એ લોકો હવે એમનું કામ કરશે, ઓફિસમાં માત્ર બેસી રહેવાનું અને કાગળ ઉપર કામ કરવાનું. આ પાણીના નિકાલની વ્યવસ્થા કોઈ જ કરવા વાળું છે નહીં. તો ઉનાળો ગયો પરંતુ કામ ન થયું, આ મોટો સવાલ છે. સ્થાનિક લોકોની આ જ પ્રકારની હાલાકી સુરતમાં દર વર્ષે જોવા મળે છે. આ વખતે પણ મોટા મોટા દાવાઓ થયા હતા કે ચોમાસું આવશે એ પહેલા તો અમે પાણીના નિકાલની ભરપૂર વ્યવસ્થા કરવામાં આવી છે, તંત્રએ નિર્ણય લીધો છે અને કામગીરી શરૂ થઈ ચૂકી છે અને વાર્તા. પરંતુ આ બધી જ વાતો કાગળ પર દેખાઈ રહી છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. આ તો 2 થી 2.5 ઇંચ વરસાદ છે, હજુ તો 5 થી 7 ઇંચ વરસાદ પડશે ત્યારે આ તંત્રની જે હાલત થવાની છે. સુરતના તમામ જે અધિકારીઓ છે એ આ દ્રશ્ય જોઈ લો, કારણ કે તમે જે દાવાઓ કરો છો એની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો. તમે થોડું કામ કરતા નથી અને માત્ર મીડિયાને હવાબાજી કરો છો. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કીર્તેશ મારી સાથે જોડાયા છે સુરતથી. કીર્તેશ, સુરતમાં વરસાદી વાતાવરણ તો જબરજસ્ત સર્જાયું, પરંતુ પહેલા જ વરસાદમાં તંત્રની પોલ પણ ખુલ્લી પડી ગઈ. બિલકુલ પંકજ, જે રીતે ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ત્યારે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને સુરતનો ઉધના મેઇન રોડ કે જે નવસારીને જોડતો રોડ છે, આ રોડ પર કહી શકાય એટલી હદે પાણી ભરાયા છે કે છેલ્લા 2 કલાકથી વાહન વ્યવહાર જામ થઈ ગયો છે. ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંથી 500 મીટર ગયા બાદ ઘૂંટણ સુધીના પાણી છે, એટલે કે તમામ ગાડીઓને અહીંથી નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે. ચોક્કસપણે મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને લઈને પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી પંકજ, પણ કામગીરી સદંતર નિષ્ફળ નીવડી હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. તમામ જગ્યા ઉપર જે પાણીના આઉટલેટ છે તે સાફ કરવામાં આવ્યા હતા. ચોક્કસપણે પાણીના આઉટલેટમાં તો પાણી જઈ રહ્યું છે, પણ એટલી હદે વરસાદ વરસી ગયો કે અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે. પાણી ભરાવાને લઈને ઉધના મેઇન રોડ છે કે જે અહીંયાથી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને નવસારીથી હાઈવેને જોડતો આ રોડ છે, પણ આખો રોડ છેલ્લા 2 કલાકથી જામ છે. કહી શકાય કે 500 મીટર બાદ જે પ્રકારે રોડ ઉપર 2 થી 3 ફૂટ જેટલું પાણી છે, જેને લઈને વાહન વ્યવહારોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પંકજ, ચોમાસાની પહેલો જ વરસાદ છે અને જે રીતે વરસાદ 2.5 ઇંચ જેટલો વરસી ગયો છે તેને લઈને સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સુરત પાણી થઈ ગયું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કીર્તેશ, સુરત શહેરના એવા કયા વિસ્તારો છે જ્યાં રસ્તાઓ જળમગ્ન બન્યા હોય? બિલકુલ, સુરતનો ઉધના મેઇન રોડ છે, સુરતનો વેસુ વિસ્તાર છે, સુરતનો પાંડેસરા, સચિન, લિંબાયત અને ખાસ કરીને સુરતનો વેડ રોડ, કતારગામ, વરાછા, આ તમામ વિસ્તારો કે જે નીચાણવાળા ભાગ છે કે ત્યાં આગળ પાણી ભરાય છે. હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આઉટલેટ છે, મહાનગરપાલિકાએ કયા પ્રકારની કામગીરી કરી છે એ તો ખબર નહીં, પણ પાણી વધી જતાં લોકોએ આઉટલેટના ઢાંકણા ઉંચકી પથ્થર મૂકીને પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંથી કહી શકાય 5 થી 7 કિલોમીટર રોડ છે, તમામ રોડ આ જ પ્રકારે વાહનોથી જામ છે, કારણ કે એક બાજુ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, બીજી બાજુ જે પ્રકારે પાણી ભરાયા છે જેને લઈને લોકો સૌથી વધારે મુશ્કેલીઓનો પંકજ સામનો કરી રહ્યો છે. સુરતના જેટલા નીચાણવાળા વિસ્તારો છે જે તમામ જગ્યા પર હાલ પાણી ભરાવાના મેસેજ મળ્યા છે. ખાસ કરીને પાણી ભરાવા સાથે સાથે જે પ્રકારે જાણકારી મળતા મહાનગરપાલિકાની ટીમ પાણીનો નિકાલ કરવા પણ મોટી સંખ્યામાં સુરતના રસ્તા પર ઉતરી છે. જી, ખાસ તો જે દાવાઓ થયા હતા કીર્તેશ કે પ્રી મોન્સૂનની કામગીરી જે છે એ આ વખતે પાણી નહીં ભરાય સુરતના એક પણ શહેરમાં, આ દાવાઓની પોલ ખુલી છે, ત્યારે આ મામલે અધિકારીઓ કે કોર્પોરેટર કોઈ નિવેદન આપવા તૈયાર છે ખરા? પંકજ, પ્રી મોન્સૂનની કામગીરી સુરત નહીં પણ આખા ગુજરાતના દરેક નગરપાલિકા તમામ લોકો કરતા હોય છે ચોમાસા પહેલા. સુરત મહાનગરપાલિકાએ તો બહુ મોટા દાવા કર્યા હતા કે આ વર્ષે પાણી નહીં ભરાય, ખાડી પૂર નહીં આવે, પણ પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી કાઢી છે. પ્રી મોન્સૂનના નામે માત્ર સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ કૌભાંડ કર્યા હોય તેવું લાગે છે. આ તો ચોમાસાની શરૂઆત થઈ, પણ થોડા દિવસ પહેલા કમોસમી વરસાદને લઈને પણ પાણી ભરાયા હતા. એટલે કે માત્ર 1 કલાક પડેલા વરસાદને જો પાણી ભરાઈ જતા હોય તો આ છેલ્લા કેટલાક કલાકથી સુરતમાં વરસાદ સતત વરસી રહ્યો છે. એટલે કે પ્રી મોન્સૂનની કોઈ કામગીરી કરવામાં જ નથી આવી, માત્ર આ કામગીરી કાગળ ઉપર જ કરવામાં આવે છે, જેને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ તો ખાડીપુર ના આવે એના દાવા કર્યા છે, પણ સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદ બાદ તેનું પાણી જ્યારે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં આવે છે ત્યારે છેલ્લા 4 વર્ષથી ખાડીપુર આવે છે. આ વર્ષે જોવાનું રહ્યું કે ખાડીપુર આવે છે કે કેમ, પણ અત્યારે તો
પહેલા જ વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી કરી દીધી છે આ વરસાદે. જી, ખાસ તો સ્થાનિક લોકો શું કહે છે કીર્તેશ, આવા વરસાદમાં જ્યારે વારંવાર પાણી ભરાય લોકોને કેવી મુશ્કેલી પડતી હોય છે? બિલકુલ પંકજ, હું એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ કે આ સુરતનો સૌથી ટ્રાફિકવાળો રોડ કહેવાય. અહીંયાથી પાંડેસરા, સચિન, જીઆઈડીસી આવી લોકો પોતાના કામ ધંધે જાય, અહીંથી નવસારી જવાવાળા રોડ છે. આ સ્થિતિ જોઈ શકાય છે કે કયા પ્રકારે પાણી ભરાયું છે અને લોકોને હાલાકી પડી રહી છે. અમે છેલ્લા 1 કલાકથી તો આ ટ્રાફિકમાં ફસાયા હતા. પાણી સુધી અમે પહોંચવું છે પણ પહોંચી શકાય તેવી સ્થિતિ નથી. એટલે અહીંયાથી જ ખબર પડે છે કે લોકોને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે. જી, ખાસ તો કીર્તેશ, શાળાઓમાં ક્યાંય રજા આપવામાં આવી હોય, પાણી ભરાયા હોય એના કારણે આવી કોઈ જાણકારી મળી શકી છે? બિલકુલ પંકજ, આ જે વિસ્તાર છે આ વિસ્તારથી આગળ મુખ્ય માર્ગો પર સ્કૂલ આવી છે, ત્યાં પહોંચે તો જ ખ્યાલ આવે કે પાણી સ્કૂલોમાં ભરાયા છે કે કેમ. અત્યારે તો મેઇન રોડ પર પાણી છે અને પાણીને લઈને વાહન વ્યવહાર, જનજીવન પર અસર પડી છે. કેટલાક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે ત્યારે હજુ સુધી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં નથી આવી. પણ જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય અને નજીકમાં જો શાળા હોય તો એ શાળાએ સ્વૈચ્છિક રજા આપી હોય એવી વાતો સામે આવી રહી છે. પણ હજુ સુધી આ બાબતે સત્તાવાર કોઈ પણ વિગત અમારી પાસે હજુ પહોંચી નથી. જી, ખાસ કીર્તેશ, વરાછાની ઈશ્વર કૃપા સોસાયટીમાં પણ એક ઝાડ પડ્યું હતું અને જાણકારી મળી છે કે ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી છે. આવા બીજા કયા કયા વિસ્તારો છે કે જ્યાં અત્યારે ફાયર બ્રિગેડની ટીમો ડિપ્લોય કરવામાં આવી હોય? બિલકુલ પંકજ, ચોમાસાનો પહેલો વરસાદ છે અને વરસાદ જે રીતે ધમાકેદાર એન્ટ્રી કરી છે તેને લઈને સતત ઝાડ પડવાના કોલ અથવા તો પાણી ભરવાના કોલ આવી રહ્યા છે, જેને લઈને ફાયર વિભાગ સતત દોડી રહ્યું છે. કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીમાં ઝાડોનું ટ્રીમિંગ કરવાની કામગીરી હતી પણ તંત્ર ટ્રીમિંગની કામગીરી પણ કરી શકી નથી. એટલે કે જે રીતે વરસાદ પડ્યો છે, ક્યાંક નીચે પાણી ભરાયું હોય, ક્યાં વરસાદનું જોર વધારવાને લઈને ઝાડ પડવાના 8 થી 9 જેટલા કોલ ફાયર વિભાગને મળ્યા છે. સતત ફાયર વિભાગ આ કોલોમાં કામગીરી કરી રહી છે. ક્યાંક પાણી ભરાયા હોય ને કોઈ ફસાયો હોય તેને લઈને બી ફાયર વિભાગ સજ્જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. પંકજ, કીર્તેશ, ખાસ તો ઉધના અને ડિંડોલીને જોડતું જે ભીમનગર ગરનાળું છે જ્યાં ડ્રેનેજ બ્લોક થવાના કારણે ગંદા પાણી પણ ઉભરાતા હોય છે, આ વખતની સ્થિતિ ત્યાં શું છે? બિલકુલ ત્યાં આગળ પણ પંકજ પાણી ભરાઈ ગયા છે. ગણતરીની મિનિટોમાં અમે પહોંચીશું અને ત્યાંના દ્રશ્યો પણ બતાવીશું. કારણ કે સામાન્ય વરસાદ આવે ત્યારે લિંબાયત અને ડિંડોલીને જોડતો, ઉધનાથી લિંબાયતને જોડતા જે અંડરપાસ છે તે પાણીથી ભરાઈ જતા હોય છે. બાજુમાં ડ્રેનેજ લાઈનો હોય છે પણ આ ડ્રેનેજ લાઈનો બ્લોક થઈ જાય છે. થોડીક જ વારમાં મહાનગરપાલિકાની ટીમ આવી ડ્રેનેજ લાઈન ખોલશે અને પાણીનો નિકાલ કરશે. પણ કાયમી નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા વર્ષોથી કરવામાં નથી આવી. ત્યારે કહી શકાય કે આ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાવાની ફરિયાદો સતત આવી રહી છે. જી જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સુરતથી આ તસવીર આવી રહી છે. ઘણા દિવસની લાંબી રાહ જોયા બાદ મોડી રાતથી વિધિવત રીતે ચોમાસું સુરતમાં શરૂ થયું, પરંતુ લોકોને બફારાથી મુક્તિ મળી, પરંતુ સ્થાનિક લોકોની જે મુશ્કેલી છે પાણી ભરાવાના કારણે વધી ગઈ. તો 24 કલાકમાં રાજ્યમાં 33 તાલુકામાં વરસાદ થયો છે અને સૌથી વધુ સુરત શહેરમાં 2.5 ઇંચ વરસાદ થયો છે. તાપીના વાલોદમાં 2 ઇંચ વરસાદ થયો છે, તો સુરતના કામરેજ અને માંગરોળમાં 1.65 ઇંચ વરસાદ થયો છે. સુરતના પલસાણામાં 1.34 ઇંચ વરસાદ થયો છે, તો સુરતના અરેઠમાં 1.26 ઇંચ વરસાદ થયો. વલસાડના ઉમરગામમાં 1 ઇંચ વરસાદ થયો છે, તો વલસાડના નાના પોઢામાં પણ 1 ઇંચ વરસાદ થયો છે. તાપીના કુકરમુંડામાં 0.5 ઇંચ વરસાદ થયો છે, તો બોટાદના રાણપુરમાં 0.5 ઇંચ વરસાદ થયો. નવસારીના ચીખલીમાં પણ 0.5 ઇંચ વરસાદ થયો છે, તો વલસાડના પારડીમાં પણ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘરાજાએ હવે ગતિ પકડી છે. રાજ્યના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 10 વાગ્યા સુધી વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પણ થઈ રહ્યો છે. 6 જિલ્લા એવા છે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, તાપી, સુરત અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. હવે નવસારીથી તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ. નવસારીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. નવસારી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, ટાવર રોડ, ડેપો સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો.
વહેલી સવારથી જ કાળા વાદળો અને ભારે પવન બાદ મેઘરાજાનું આગમન થયું. વરસાદથી શહેરવાસીઓમાં ખુશીનો માહોલ છે. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. ઓનલાઈન પર જોડાયા છે સંવાદદાતા ભાવિન પટેલ. ભાવિન, નવસારીમાં કેવો માહોલ છે? વરસાદ કઈ જગ્યાએ વધારે છે? જે ચોક્કસથી પંકજ, વરસાદને લઈને જો વાત કરવામાં આવે તો જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ વરસાદે આજે મજા મૂકી છે. અને નવસારી શહેર જે વિસ્તાર છે, ડેપો વિસ્તાર છે, સર્કિટ હાઉસ નીચે ધનેરા પોઈન્ટ છે સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ હાલ મન મૂકીને વરસી રહ્યો છે. પરંતુ જિલ્લાના અનેક જે વિસ્તારો છે ત્યાં હજુ પણ વરસાદ નથી, એટલે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ ખેડૂતો પણ જે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે એના માટે પણ એક ખુશીના સમાચાર છે કે વરસાદ જે લંબાયો હતો, જૂન મહિનો પતવાના આરે છે અને વરસાદ નહીં વરસી રહ્યો હતો, એના કારણે ખેડૂતો પણ ચિંતિત હતા. પરંતુ હવે જે વરસાદી માહોલ બની રહ્યો છે તેના કારણે ખેડૂતો પણ ખુશીનો માહોલ હાલ દેખાઈ રહ્યો છે. પંકજ, જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. હવે ભરૂચ જિલ્લાથી તસવીર આવી રહી છે તે આપને બતાવીએ. ભરૂચમાં અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો. ચોમાસાનું અહીંયા વિધિવત આગમન થઈ ગયું. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લાંબા સમયથી વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. જો કે ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે જ ખેડૂતોમાં હરખની લાગણી જોવા મળી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જૂનાગઢથી આ તસવીર આવી રહી છે તે આપને બતાવીએ. જૂનાગઢ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ. સવારથી જ વરસાદનું ધમાકેદાર આગમન થયું. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. ભારે વરસાદથી રોડ પર પાણી જોવા મળ્યું અને ભરાવાનું પણ શરૂ થયું છે. વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમાર વખાઈ જોડાયા છે. અમારા જૂનાગઢમાં કયા કયા તાલુકાઓમાં હાલ વરસાદ છે? જી અમાર, ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. જૂનાગઢ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. તસવીરો આવી રહી છે જૂનાગઢથી. જૂનાગઢ શહેર અને જિલ્લાભરમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને વરસાદી વાતાવરણ જામતા લોકોને પણ ગરમીથી રાહત મળી ગઈ છે. તસવીરો જૂનાગઢથી આવી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે. સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે. અમાર, જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદની શું સ્થિતિ છે? પંકજ, ચોક્કસ કે મેઘરાજાની છેલ્લા ઘણા દિવસોથી લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને આજ સવારથી જ કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાયા અને જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. બીજી તરફ ગિરનાર પર્વત પણ વાદળોથી ઘેરાયું છે. હાલ જૂનાગઢ શહેર અને જે આજુબાજુના જે ગ્રામ્ય પંથક છે, પ્લાસવા, પાદરિયા, ડુંગરપુર આસપાસના જે ગ્રામ્ય જે પંથકો છે ત્યાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. પરંતુ ખેડૂતો છે તે ખેતીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. અત્યારે જે એક ઝાપટું પડ્યું છે તેને લઈને હવે ખેડૂતોની આશા બંધાઈ છે અને ખેડૂતો દ્વારા હવે છે તે વાવણી છે તે આજથી શરૂ થાય તેવી પણ એક શક્યતા છે. બીજી તરફ હાલ જે ગરમીથી પણ લોકોને આંશિક રાહત મળી છે. પંકજ, જી અમારો આભાર માહિતી આપવા માટે. હવે અમરેલીથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ. આ તસવીરો જુઓ. અમરેલીના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. અહીંયા રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદ પડી રહ્યો છે. રાજુલા શહેરમાં વરસતા વરસાદથી લોકોને હાશકારો થયો. જાફરાબાદ પંથકમાં પણ બાબરકોટ, મિતિયાળામાં વરસાદ થયો. કડિયાળી, દુધાળા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, જેથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. હવે ગીર સોમનાથથી પણ આ દ્રશ્યો આવી રહ્યા છે. ગીર સોમનાથમાં સવારથી મેઘરાજાની પધરામણી થઈ છે. ગીર સોમનાથના ઉના શહેર, દરિયાકાંઠાના ગામો અને દીવમાં વરસાદ પડ્યો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ પડ્યો. ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. તો ગીર સોમનાથમાં સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ અને કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. ઉના શહેર અને દરિયાકાંઠાના ગામોમાં પણ વરસાદ છે. હવે રાજકોટથી દ્રશ્યો આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. જસદણ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા શરૂ થયા. વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. હજુ સુધી વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા છે. જોકે આજથી જ્યારે વરસાદ શરૂ થયો છે ત્યારે ખેડૂતોને આશા છે કે હવે સારો વરસાદ થશે. 15 દિવસથી ગુજરાતના લોકો અને ખાસ સૌરાષ્ટ્રના લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં પણ આવો જ માહોલ છે। અહીંયા લાહોલ સ્પીતિ જિલ્લામાં ગ્લેશિયર ઝડપથી પીગળતા જાહલમાં નાળામાં અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું છે। આ તસવીરો જુઓ। જોબરંગ પુલ પરથી પાણી વહેતા રસ્તાઓ બંધ થઈ ગયા અને 12 થી વધુ ગ્રામ પંચાયતનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો છે। પ્રશાસને લોકોને નદી નાળા અને પુલોની નજીક નહીં જવા માટે અપીલ કરી છે, જ્યારે રાહત અને બચાવ ટીમો સતત કામગીરીમાં લાગેલી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદ અને વધુ ફ્લેશ ફ્લડની શક્યતા પણ વ્યક્ત કરી છે। તો બીજી તરફ બીઆરઓ અને પીડબ્લ્યુડી વિભાગ દ્વારા તાત્કાલિક માર્ગ સુધારણા અને અસ્થાયી રસ્તાઓ બનાવવાની કામગીરી ઝડપથી થઈ રહી છે। ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, તેમને રહેવાની વ્યવસ્થા પણ કરાઈ રહી છે। 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે। તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે। જમ્મુ કાશ્મીરના ખૂણે ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં સતત સઘન સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે। કઠુઆ જિલ્લાના પ્રવેશદ્વાર લખનપુર ખાતે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને સુરક્ષા દળોની વધારાની કંપનીઓ પણ તૈનાત કરાઈ છે। આ સાથે પસાર થતા વાહનો અને મુસાફરોની સઘન તપાસ થઈ રહી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે। જિલ્લા પ્રશાસને યાત્રાળુઓની સુરક્ષા સુવિધા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી હોવાનું જણાવ્યું છે। સુરેન્દ્રનગરમાં દેશી દારૂની હાટડીઓ પર દરોડા। એલસીબીએ દરોડા પાડતા દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। સાયલા મૂળી તાલુકામાં ધમધમે છે દેશી દારૂની ભઠ્ઠીઓ। 7600 લીટર આથો દેશી દારૂ, દારૂ ગાળવાના સાધનો પણ ઝડપાયા છે। 2.95 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે। દરોડામાં બુટલેગરો પોલીસને થાપ આપીને નાસી છૂટ્યા। 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને ઝડપી લેવા તપાસ ચાલી રહી છે। તો 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। દરોડામાં બુટલેગરો પોલીસને થાપ આપીને ફરાર થવામાં સફળ રહ્યા અને અહીંયા દેશી દારૂની હાટડીઓ ધમધમતી હતી। તમામ જે સામાન છે દેશી દારૂ બનાવવાનો એ પણ એલસીબીની ટીમે જપ્ત કર્યો છે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ઈંટ ભઠ્ઠાઓ પર કાર્યવાહી થઈ। ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા નવાગામ અને થાન વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા। કુલ 4 ગેરકાયદેસર ઈંટવાળા સીઝ કરવામાં આવ્યા। અંદાજે 19 લાખ ઈંટો જપ્ત કરવામાં આવી, જેની બજાર કિંમત 95,02,000 ટન માટી પણ સીઝ કરવામાં આવી છે। ચારેય સંચાલકો સામે શરત ભંગ સહિત કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી વગર ઈંટ ભઠ્ઠા ચાલતા હોવાનો ખુલાસો થયો છે। વડોદરામાં કપચી ભરેલું ડમ્પર નાળામાં ખાબક્યું। ડેસરના વાલાવાવ પાસેનો આ બનાવ છે। નાળાની રેલિંગ તોડી ડમ્પર 15 ફૂટ નીચે ખાબક્યું। રાત્રિ દરમિયાન અહીંયા કાલોલ તરફ જઈ રહ્યું હતું આ ડમ્પર। ઉદલપુરથી કપચી ભરીને ડમ્પર જઈ રહ્યું હતું અને ચાલકને સામાન્ય ઈજાઓ થઈ છે। સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। તો વાલાવાવ પાસેનો આ બનાવ છે, જ્યાં આ ડમ્પર છે એ આ રીતે અકસ્માતગ્રસ્ત બન્યું હતું। જોકે આમાં ડ્રાઈવરને કોઈ ખાસ ઈજા થઈ નથી। કપચી ભરેલું આ ડમ્પર નાળામાં ખાબક્યું હતું। કોઈ મોટી જાનહાનિ અહીંયા થઈ નથી। ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે। તહેવારોની શરૂઆત સાથે જ હવે બજારમાં વિવિધ ફૂલોના ભાવ પણ વધી રહ્યા છે। પૂજા અર્ચના અને સજાવટ માટે ફૂલોની માંગ વધતા વધારો થઈ રહ્યો છે। ફૂલોના ભાવમાં 20 થી 30% સુધીનો ઉછાળો આવ્યો છે। ગુલાબ, ટગર અને મોગરાના ભાવ આસમાને પહોંચ્યા છે। હાલમાં ગુલાબનો ભાવ પ્રતિ કિલો 300 થી 400 રૂપિયા જેટલો છે અને ટગરનો ભાવ 600 થી 800 રૂપિયા છે। મોગરો 260 થી 300 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે ડમરો 25 થી લઈને 30 પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે। જ્યારે લીલીની એક જોડી 8 થી લઈને 12 માં વેચાઈ રહી છે। હજરી ગલનો 20 કિલોનો જથ્થો 2600 થી 3000 સુધી પહોંચી ગયો છે। વેપારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તહેવારોની માંગ વધુ વધવાથી ફૂલોના ભાવ હજુ પણ વધી શકે છે। આ સ્થિતિથી ફૂલ ઉત્પાદકો અને વેપારીઓમાં ખુશી છે। ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મ્યુલ હન્ટ 2.0 ઓપરેશન હેઠળ મોટી કાર્યવાહી અંતર્ગત આંતરરાષ્ટ્રીય સાયબર ઠગ ગેંગનો પર્દાફાશ કર્યો। ગુજરાત પોલીસના આ ઓપરેશનમાં 5 આરોપીઓની ધરપકડ થઈ છે। મેટ્રોમોનિયલ સાઇટ પર જિજ્ઞાસા કપૂર નામની ફેક પ્રોફાઇલ બનાવી ફોરેક્સ ટ્રેડિંગના નામે 2 કરોડ 30 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર ગેંગનું નેટવર્ક નેપાળથી દિલ્હી સુધી ફેલાયેલું હોવાનું સામે આવ્યું। આરોપીઓએ મેટ્રોમોનિયલ સાઇટ પર નકલી પ્રોફાઇલ બનાવી હતી। ત્યારબાદ એપ્લિકેશન મારફતે ભોગ બનનાર સાથે સંપર્ક સાધી મિત્રતા કેળવવામાં આવતી હતી।
વિશ્વાસમાં લીધા બાદ ટ્રેડિંગ કરવાથી જંગી નફો મળશે તેવી લાલચ આપીને શરૂઆતમાં માત્ર 50,000 રૂપિયાનું રોકાણ કરવામાં આવતું હતું. પોલીસનું માનવું છે કે આ નેટવર્કના તાર નેપાળ સુધી જોડાયેલા હોઈ શકે છે. આગામી સમયમાં વધુ ખુલાસા પણ થઈ શકે છે. આ બેંક એકાઉન્ટ અંગેના આઈપી ટ્રેસ કરતાં માલુમ પડેલ કે તમામ નાણાકીય વ્યવહાર કાઠમંડુના આઈપીથી ટ્રાન્ઝેક્શનથી કરવામાં આવેલ હતા. આમ આ ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને કુલ ભારતના 31 જેટલા ગુનાઓનો હાલ પ્રાથમિક તબક્કે ભેદ ઉકેલાયેલ છે, જેમાં આશરે 15 કરોડ જેવી રકમ આ લોકોએ મેળવી લીધેલ હતી. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન ખર્ચનો વિવાદ વધુ વકર્યો છે. મનપા કમિશનર તુષાર સુમેરાનો આદેશ, તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર CK નંદાણીની અધ્યક્ષતામાં કમિટી રચાઈ છે. ખર્ચના બિલ બાબતે ચકાસણી હાથ ધરાશે. પાણીના ખર્ચ બાબતે મેયર નેહલ શુક્લ કરી ચૂક્યા છે બચાવ. ખરીદ ભાવ બાબતે અગાઉ જ કરી ચૂક્યા છે બચાવ. પાણી કોન્ટ્રાક્ટ રેટ આધારિત ખરીદ્યું હોવાનું તેમણે જણાવ્યું. સ્ટેન્ડિંગમાં કોન્ટ્રાક્ટ રેટ આધારિત દરખાસ્ત પાસ થઈ. ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર ભરત કથરોટિયા, હિસાબી અધિકારી અમિત સવજિયાણી અને સિટી ઇજનેર પરેશ અઢિયા સહિતના અધિકારીઓનો કમિટીમાં સમાવેશ કરાયો છે. તો રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન પાછળ થયેલા ખર્ચનો વિવાદ. કોંગ્રેસ દ્વારા મનપા કમિશનર તુષાર સુમેરાને આવેદનપત્ર આપવામાં આવશે. આવેદનપત્ર પાઠવી ડિમોલિશન મામલે થયેલા ખર્ચની ઝીણવટભરી માહિતી માંગવામાં આવશે. ડિમોલિશન પાછળ અંદાજિત 3 કરોડથી વધુનો ખર્ચ થયો હોવાની ચર્ચા છે. બીજી તરફ રાજ્ય સરકારે પણ મહાનગરપાલિકા પાસેથી ખર્ચ સંબંધિત વિગતોની માહિતી માંગી છે. વિગતોની તપાસ માટે તપાસ સમિતિની પણ રચના કરાઈ છે. ઉત્તર પ્રદેશના લલિતપુરના મહરોની પશુ બજારમાં ગાયની ખરીદી અને વેચાણ અંગેનો વિવાદ સર્જાયો, જે ટૂંક સમયમાં જ મારામારીમાં ફેરવાઈ ગયો. બંને જૂથના સભ્યોએ લાકડીઓ અને એકબીજા પર હથિયારોથી હુમલો કર્યો, જેના કારણે બજારમાં અરાજકતા ફેલાઈ ગઈ. આ ઝઘડામાં 6 થી વધુ લોકો ઘાયલ થયા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. મહરોની કોતવાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને હુમલામાં સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ઓગણત્રીસ જૂનના રોજ સુરત કલ કિનારાની આશરે 33 નોટિકલ માઇલ દૂર તોફાની દરિયામાં મંગલુરુ નજીક IFB મંજુમાથા બોટ સાથે દુર્ઘટના સર્જાઈ. બોટના નીચેના ભાગમાં ગંભીર નુકસાન થયું હતું અને પાણી ભરાવા લાગ્યા. આ કટોકટીની સ્થિતિમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા એક સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. વિપરીત હવામાન, ભારે પવન અને અંધારા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. બોટ પર સવાર તમામ 6 માછીમારોનો રિમોટ ઓપરેટેડ લાઇફ બોયની મદદથી સફળતાપૂર્વક આબાદ બચાવ થયો. તો રિમોટ ઓપરેટેડ આ તમે જોઈ શકો છો IFB મંજુમાથા બોટ સાથે આ દુર્ઘટના બની હતી. જોકે તેમને બચાવી લેવામાં આવ્યા હતા. રિમોટ ઓપરેટેડ લાઇફ બોયની મદદથી સફળતાપૂર્વક આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. 6 માછીમારોને બચાવી લેવાયા હતા. બોટમાં આ 6 માછીમારો સવાર હતા. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આ એક સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આવી સ્થિતિ વિપરીત હવામાન હોય, ભારે પવન હોય અને અંધારું હોય ત્યારે આ સર્જાતી હોય છે અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આ એક સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. IFB મંજુ માથા બોટ સાથે આ દુર્ઘટના. બોટના નીચેના ભાગને ગંભીર નુકસાન પણ પહોંચ્યું હતું. બોટમાં સવાર 6 લોકોનો આબાદ બચાવ થયો છે. બોટમાં પાણી ભરાવા લાગ્યા હતા, જેથી તેમાં સવાર 6 લોકો જે છે તેમના ઉપર જોખમ સર્જાયું હતું. ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને માહિતી મળતા જ તેમણે આ તમામ 6 માછીમારોને બચાવી લીધા હતા અને એક સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. નસવાડીના તણકલા રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં 2 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા. બાઇક અને કારની જોરદાર ટક્કર થતા બાઇક ચાલક હવામાં ફંગોળાઈ ગયો. બંને યુવાનોને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થઈ. તાત્કાલિક નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા. આ જગ્યા પર અગાઉ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. નવો રોડ બન્યા બાદ વાહન ચાલકો પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં સતત અકસ્માતનો ભય રહેતો હોય છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.